ગમે ત્યાં તે જગતના ખૂણે હો અને રક્ષાબંધન હોય ને ત્યારે બેનના ભાવથી મળેલી રાખડી બાંધજો. બેન જ્યારે પોતાના ભાઈના કલાઈ ઉપર કાંડા ઉપર રક્ષા બાંધતી હોય ત્યારે 52 વીરોને યાદ કરી અને એ ભગવાનને પ્રાર્થના કરતી હોય કે જગત ગમે તેમ થઈ જાય, હે મારા ઈશ્વર, હે મારી કુળદેવી, મારા ભાઈના હાથમાં એટલી તાકાત આપજે, અધર્મ માટે ધર્મની રક્ષા કરવા માટે લડી જાય ને આખા ઘરની રક્ષા કરે. અને પેલી એની રક્ષા થાય એવી માંગણી એ બેનડી કરતી હોય. અરે દ્રૌપદી મૈયા કૃષ્ણને વાગી ગયું ને પોતાનો સાડીનો છેડો ફાડી અને બાંધી દીધો ને, આ ઈ રક્ષા હતી. લેવો, લોહી બંધ થઈ જાય. દ્વારિકાધીશને ભાઈ બનીને દેખાડજો. આ તમારા 200-500 રૂપિયા રક્ષાબંધનના એ બેનને મળે એના માટે બેન નથી આવતી. આશીષ પ્રાપ્ત થાય એ આપવા માટે આવે છે કે મારા ભાઈ એ ઘરમાં બેઠો છે, હું હવે એ ઘરમાં નથી, મારા બા બાપુજીની સેવા કોણ કરશે? એના કાંડામાં એટલી બધી તાકાત જગતની આવી જાય કે ક્યારે પણ એને વાંધો ના આવે ને મારા આખા પરિવારને વાંધો ના આવે. એના માટે આ કલાઈ ઉપર બાંધવામાં આવે છે. उस बेन के हाथ से दी हुई रक्षा कभी कभी बांध लिया करो. ગોર બાપા બંધાવે બાંધી લ્યો. બીજા બાંધવા વાળા ઘણા બેઠા છે, ડોરા કરવા વાળા બેઠા છે. બીજા ડોરા કરી જાય એના કરતા બેન ગોર બાપા ને ગુરુ મહારાજ ના હાથે ડોરો બંધાવી લેજો.